નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। મહિલા મહાવિદ્યાલય દ્વારા રાષ્ટ્રીય સેવા યોજના વાર્ષિક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં આવેલ બળિયાદેવના મંદિર ખાતે આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના પીએસઆઈ સહિત જે પોલીસ જવાનો છે તેમણે પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી। વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। એનએસએસની ટ્રેનિંગ જેમણે પૂર્ણ કરી હોય તેવા વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ પણ આ કાર્યક્રમ થકી એનાયત કરવામાં આવ્યા હતા। એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર હિરલ પટેલ, ગુજરાતી વિષયના અધ્યાપિકા વર્ષાબેન પંડ્યા, ઇતિહાસ વિભાગના અધ્યાપક ડોક્ટર અમિત માછી તેમજ હિન્દી વિભાગના અધ્યાપિકા ધનવિદ્યાબેન અને કોલેજના જુનિયર ક્લાર્ક રિષભ રાવલ દ્વારા આ રાષ્ટ્રીય સેવા યોજના વાર્ષિક શિબિરનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં વડોદરા ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પીએસઆઈ એનઆર કદાવાલા, એએસઆઈ સુરેખાબેન, હેડ કોન્સ્ટેબલ જયકુમાર, તેમની સાથે અન્ય મહાનુભાવો, પૂર્વ ચેરમેન સામાજિક ન્યાય સમિતિના માધવભાઈ રોહિત, ભાયલી ગામના આગેવાનો અને અન્ય લોકો ઉપસ્થિત રહ્યા હતા। જ્યાં ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પીએસઆઈ એનઆર કદાવલા મેડમે આજના કાર્યક્રમમાં વિદ્યાર્થીનીઓને સુંદર માર્ગદર્શન આપ્યું હતું। એનએસએસ દ્વારા ટ્રેનિંગ લીધેલ વિદ્યાર્થીઓને સર્ટિફિકેટનું વિતરણ કરવામાં આવ્યું। મહિલા મહાવિદ્યાલય વડોદરા આયોજક દ્વારા તમામ અતિથિઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને તે બદલ મહિલા મહાવિદ્યાલય વડોદરાના તમામ આયોજક ટીમ સ્ટાફનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન સૌએ માન્યો હતો। આપણે મહિલા મહાવિદ્યાલય વડોદરા એનએસએસના ઉપક્રમે આજે ભાયલી ગામે અમે વાર્ષિક શિબિરનો સમાપન સમારોહનો કાર્યક્રમ રાખ્યો હતો અને અમારા પ્રિન્સિપાલ ડૉક્ટર પ્રદીપભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ થયો। એમાં રોજે રોજ અમે જે સમાજના પ્રશ્નો છે, જેમ કે સ્વચ્છતા જાળવવી, જળ સંચય, વૃક્ષારોપણ, બેટી બચાવો બેટી પઢાવો, પછી કોઈ પણ રોગ હોય તો એના વિશે માહિતી, જેમ કે કેન્સર છે, એઇડ્સ છે, કોરોના, એ બધા વિશે પણ આ એનએસએસ જે છે અમારું એકમ એ બધા વિશે કામ કરે છે। બીજું કે સૌથી પહેલા દિવસે તો મેં ગામમાં રેલી કાઢી અને આ રેલીમાં અમારો ઉદ્દેશ્ય આ જ હતો કે અત્યારે આ બધી જે સમાજને તાતી જરૂરિયાત છે, જ્યાં ને ત્યાં પાણી ઢોળતા હતા લોકો, કે જ્યાં જે ત્યાં પહેલાં તો પાણી બચાવો સૂત્રનો અમારે ઉપયોગ કરવો પડ્યો અને આખા ગામડામાં અમે આ રેલી કાઢી, એટલે ગામમાં જાગૃતિ ફેલાવવાનું પણ અમારી જે ટીમ છે એનએસએસ એણે આ કાર્ય કર્યું। પછી અમે એક દિવસ યોગવાળાને બોલાવ્યા, એમણે પ્રાણાયામ, યોગ, પછી મેડિટેશન કરવું જરૂરી છે એના વિશે માહિતી આપી। શી ટીમને બોલાવવામાં આવી। શી ટીમે બહેનોના જે પ્રોબ્લેમ છે એના વિશે માહિતી આવી, કેવી રીતે સ્વ બચાવ કરવો, કયા નંબર પર તમારે કોન્ટેક કરવો, ઘરની બહાર નીકળો અને તમારો ફોન કદાચ પડી ગયો તો મેડમે એવી પણ સલાહ આપી કે તમે લાઈવ લોકેશન મૂકી દો 8 કલાક 6 કલાક, એ કંઈ પણ મિસપ્લેસ થાય તમારા ઘરના તમારો કોન્ટેક કરે તો જ્યાં ફોન છે ત્યાંથી તમારું લાઈવ લોકેશન મેળવી શકે। પછી એની સાથે ટ્રાફિક અવેરનેસમાં અમે પરમાર સાહેબને બોલાવેલા। આજકાલ બહુ જ બધા એક્સિડન્ટ થઈ રહ્યા છે આપણા વડોદરામાં, તો ટ્રાફિક અવેરનેસ વિશે પણ એમણે બહેનોને સરસ માહિતી આપી અને ટ્રાફિકની સાથે સાથે બીજું શું સાચવવાનું, જેમ કે હેલ્મેટ પહેરવી જરૂરી છે। 3 સવારી બહેનો બહુ જાય છે એટલે એક્સિડન્ટ થાય છે, તેનો 100 રૂપિયા દંડ, કોઈ પણ ગાડી હોય તેની પર બ્લેક ફિલ્મ ન હોવી જોઈએ। આ રીતે એમણે વિવિધ માહિતી એમણે પણ અમને આપી। એની સાથે પછી ધર્મ, અર્થ, કામ, મોક્ષ જે આપણે ખરેખર જીવનમાં ઉતારવા જેવું છે એના વિશે પણ અમે લલિતાબેન અને પૂર્ણાબેનને બોલાવેલા। એક જાગરિકા નામની સંસ્થા છે, એમાં આ બહેનો જે આપણા જે સનાતન મૂલ્યો છે એના વિશે એ લોકો કામ કરે છે, તો એ બહેને પણ અહીંયા આવીને અમારી બહેનોને સરસ રીતે વાત કરી અને માર્ગદર્શન સારી રીતે આપ્યું। એ સિવાય પણ અમે બીજી જે પ્રવૃત્તિ, જેમ કે વકીલ, તો બહેનોના કયા પ્રોબ્લેમ છે, કઈ કઈ કલમ લાગે તો બહેનોને કઈ કલમ એ યુઝ કરી શકે, પોતાના કંઈક દાખલા તરીકે દહેજ હોય કે એના ઘરના કંઈક ઘરેલું પ્રોબ્લેમ હોય એના વિશે વકીલોએ પણ માર્ગદર્શન આપ્યું। ડૉક્ટર, જેમ કે કેન્સર છે તેની શરૂઆત જે થાય છે તો બહેનોને એના વિશે પણ માહિતી આપી। એટલે આખી જે અમારી શિબિર છે એ દરમિયાન અમે જે આપણા સળગતા પ્રોબ્લેમ છે એના વિશે અમે આ ભાયલી ગામની જે શિબિર છે એ તે આખી શિબિરમાં અમારી બહેનોએ કામ કર્યું અને બીજું એમાં ગ્રામજનોનો પણ અમને બહુ મોટો ફાળો મળ્યો। શિબિરની શરૂઆતમાં ઉદ્ઘાટનમાં પણ અમે બધાને ઇન્વાઇટ કરેલા આવેલા, જમવાનું આ તે બધું ગ્રામજનોએ અમને સહકાર આપ્યો ને બધું બહુ સરસ રીતે અમારું કામ થયું। જેમ કે બાલુભાઈ છે, અરવિંદભાઈ છે, ગોરધનભાઈ છે, હું કેટલાના નામ બોલું, બધાનો જ અમને સહકાર આ ભાયલી ગામમાં મળી રહ્યો છે અને બળિયાદેવના મંદિરમાં અમે શિબિરની શરૂઆત કરી હતી। આજે સમાપન કરતાં પણ અમને ખૂબ જ આનંદ ને ગર્વની લાગણી થાય છે। આપનું નામ? ડૉક્ટર હિરલ પટેલ।